વડોદરા જિલ્લાના ડભોઈ સર્વિસના ક્રોસિંગ પાસે ખમખવાત અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત બાઇક, એસટી અને બસ વચ્ચે ટક્કર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક સાથે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત સર્વિસ ક્રોસિંગ પાસે આવેલા બ્રિજ ઉપર રાત્રિનો સમય થયો હતો અને ત્યારે બાઇક, એસટી અને બસ વચ્ચે ટક્કર થતાં બાઇક સ્પેશિયલ થઈ ગઈ હતી અને ત્યારે બાઇક ચાલકો આકસ્મિક રીતે પગ કપાઈ ગયો હતો અને આ સ્થાનિક ટોળા ઉમટી પડ્યા ગયા હતા. ઘટના સ્થાનિકોએ પ્રમાણે કહ્યું કે બાઇક ચાલકની બાઇક સ્લીપ થઈ જઈ હતી. એસટી બસની હડફેટે આવી ગઈ હતી જેથી આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થનારથી રહીશો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એમ્બ્યુલન્સમાં આવતા અડધો કલાક જેટલો સમય લાગતો હતો. યુવાનો રોડ પર તડફડતો હતો અને આ એમ્બ્યુલન્સમાં આવ્યા બાદ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જે ગંભીર હોવાનું જાણવામાં આવ્યું હતું. 2 કિમી સુધી ટ્રાફિક જામ ડભોઈના સર્વિસ સ્ટાફ પાસે બ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતને પગલે રોડ પર બંનેમાં ઉપર 2 કિલોમીટર સુધી વાહનની લાંબી કતાર લાગી હતી. ટ્રાફિક જામના ટોળે વેલા લોકો પોલીસ ઊભી ફરજવી અને આ છતાં લોકોને ટ્રાફિકમાં રહેલા વાહન મુશ્કેલીમાં મુકાયું હતું. હવે ટ્રાફિકમાં જવાનું દ્રશ્યમાં નિકળાંક લાગી કે આ સમગ્ર બનાવ ડભોઈના પોલીસ શરૂ થતાં પોલીસ સ્થળમાં આ ઉપરાંત ડભોઈને જામ કરે કે આ સ્થળમાં આ બનાવ શખ્સ કઈ મચાવી દીધો એવો હશે અને આ બાજુ પોલીસમાં શોધખોળ ચાલુ છે અને જાણ કરી કારણ કે પોલીસ દ્વારા ઘાયલ વ્યક્તિને ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સબસ્ક્રાઇબ